તો કેમ જો બધા ફરીવાર એકવાર રાજકોટના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે આપણે સરસ મજાની જગ્યાએ આવી ગયા છે। મોસ્ટલી આપણે અનલિમિટેડના વિડીયોઝ કવર કરતા હોઈએ, પણ આજે કોઈ અનલિમિટેડનો વિડીયો નથી। પહેલાં જ કહી દઉં છું, આજે એક એવી જગ્યાએ તમને લોકોને લઈને આવ્યા છીએ કે જે જગ્યા ઓમ જોવા જાવ ને તો આઈ થિંક 20 વર્ષથી પણ વધારે જૂની છે। અને આઈટમની વાત કરીને તો ભાઈ રાજકોટ સાઈડ, સૌરાષ્ટ્ર સાઈડ આવો ને એટલે આ આઈટમ બધાએ ટેસ્ટ કરવાની જ અને કરી જ હશે, જે છે દાળ પકવાન। બરાબર છે, દાળ પકવાન એટલે ભાઈ સૌરાષ્ટ્ર ને રાજકોટની ફેવરિટ આઈટમ। એના વગર સવારનો નાસ્તો અધૂરો છે, સ્પેશિયલી વીકેન્ડનો। બરાબર છે, હવે જગ્યાની પહેલાં તો હું વાત કરી દઉં આજે આપણે ક્યાં આવ્યા છીએ। આજે આપણે લોકો આવી ગયા છીએ મા અંબે દાળ પકવાનમાં, જેનો વિડીયો આપણે આની પહેલાં 1 કે 2 વાર શૂટ કર્યો હતો, જેની બ્રાન્ચ, મેઇન બ્રાન્ચ જામ ટાવર રોડ આપણે હોસ્પિટલ ચોક પાસે, બરાબર છે। હવે એને એક બીજી બ્રાન્ચ ઓપન કરી છે, તો આપણે એ કવર કરવા માટે આવ્યા છીએ। બીજી બ્રાન્ચના પહેલાં તો એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું તો રાજકોટમાં તમે 150 ફૂટ રોડ ઉપર શીતલ પાર્ક આવશો। શીતલ પાર્કનું જે BRTS છે ત્યાંથી મોચીનગર તરફ જવાનું તમારે, બરાબર છે। ત્યાંથી સેજ આગળ આવશો એટલે પહેલી જ ડાબા હાથ ઉપરની પહેલી જ શેરીમાં તમે અંદર જાશો એટલે થોડાક આગળ આવશો એટલે ભાજપ કાર્યાલય આવશે ને એનાથી આગળ આવશો એટલે તમને આ મા અંબે દાળ પકવાન મળી જશે। હું પૂરેપૂરું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં લખી નાખીશ એટલે તમને લોકોને વાંધો ન આવે ગોતવામાં। ફોન નંબર બી નાખી દેશે એટલે તમને બહુ ઇઝી રહે, બરાબર છે। અહીંયા મસ્ત મજાની દાળ પકવાનમાં અલગ અલગ 5 થી 6 જાતની વેરાયટી હોય છે। એ સિવાય મેગી બી તમને અહીંયા મળે છે। એ સિવાય આપણે જોઈ સેન્ડવિચ ને ઘણી બધી આઈટમ છે, તો એ કઈ કઈ આઈટમ છે એ બી હું તમને કહું। મજા આવવાની છે, આખો વિડીયો જોજો ને વધુમાં વધુ શેર કરજો, બરાબર છે। કે દાળ પકવાનની એક એવી બ્રાન્ડ કહી શકાય કે જ્યાં તમને આ મસ્ત મજાની અંદર આખું જોરદારનું લોકેશન છે, અંદર બેસીને મોસ્ટલી દાળ પકવાન આપણે સ્ટ્રીટ ફૂડમાં કવર કરતા કે જ્યાં રેકડી ઉપર ખાતા હોય, એની મજા અલગ છે। આ લોકોની એ બ્રાન્ચ જે જામ ટાવર વાળી કહું છું અહીંયા રેકડી જ છે, પણ અહીંયા જે તમને એક અલગ જ ફિલિંગ આવશે, તો આપણે અંદર જઈ મસ્ત મજાનું એન્જોય કરવાનું છે, તો આવી હવે અહીંયા આપણી સાથે છે મા અંબે દાળ પકવાનના ઓનર પિયુષભાઈ સોની। કેમ છો પિયુષભાઈ? પહેલા તો બસ સાહેબ આનંદ થઈ ગયો। બરોબર, મજા આવી ને આવ્યા એટલે? મારે બહુ જ મજા આવી, મને આનંદ થઈ ગયો। કેટલા ટાઈમથી આપણે વાત થતી હતી પિયુષભાઈ કે આવી આપણે નવી બ્રાન્ચ કરી છે, તો આજે ફાઇનલી મેળ પડ્યો છે, બરોબર ને? ઓકે ઓકે 100% ઈ તો હવે એ કહી દો કે જે આપણે નવી બ્રાન્ચ ખોલી છે ઓકે એના વિશે થોડીક માહિતી આપી દો। કેટલો ટાઈમ થયો, ક્યાં લોકેશનમાં આવેલી છે, ને અહીંયા કઈ આપણે નવી આઈટમ એડ કરી હતી કહી દો। મારે જામ ટાવર ચોકમાં તો 17 વર્ષથી ચાલુ જ છે, બરોબર। પણ ગ્રાહકની એવી ડિમાન્ડ હતી કે બીજી તમે બ્રાન્ચ ચાલુ કરો, કે 150 ફૂટ રિંગ રોડ બાજુ, તો આપણે 150 ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે ચાલુ કર્યું છે। ઓકે, આરકે આઇકોનિક ની પાછળ આવે મારું। બરોબર। અને આપણે અહીંયા દાળ પકવાન છે, પછી મિક્સ દાળ પકવાન છે, પછી આપણે અહીંયા નવી આઈટમ કહું તો તમને મસાલા પકવાન છે, ચીઝ પકવાન છે, પીઝા પકવાન છે આપણા, અને એ સિવાય આપણે મેગી ની બધું રાખ્યું છે। મેગી છે, કોલ્ડ કોફી છે, હોટ કોફી છે, રજવાડી સ્પેશિયલ ચા છે મારી। ઓકે, રાતના કોઈને ભાઈ ચા બા પીવી હોય, 150 ફૂટ રિંગ રોડ રહેતા હોય તો અહીંયા મળી જશે તમને, બરોબર? હા, અને અહીંયા પિયુષભાઈ આપણે ફ્રેન્ચાઇઝી મોડલ છે, બરોબર ને? હા, ફ્રેન્ચાઇઝી મોડલ છે। ઓકે, તો તમારે રાજકોટ હતો તો બીજા સિટી, ગમે એ સિટીના ઇન્ક્વાયરી કરી શકશે, ગમે તે સિટીના। ઓકે, તો અહીંયા એક અલગ ટાઈપનું જ રોયલ્ટી ફ્રી એક ફ્રેન્ચાઇઝી મોડેલ છે। હવે એના વિશે તમારે જો વધુ માહિતી જોતી હોય તો તમારે સ્ક્રીન ઉપર જે નંબર આવશે ને ડિસ્ક્રિપ્શનમાં જે નંબર છે એના પર કોલ કરવો પડશે, તો તમને વધુ માહિતી મળશે, બરોબર છે, રેડી છે। અને જેમાં તમને પ્રોફિટ રેશિયો છે એ અધર કરતા તમને થોડોક વધારે મળશે, 50-60% જેટલો। તો એ બી તમે આખી વિગત તમને છે ને કોલ કરશો ને તો વધુ પિયુષભાઈ કહી શકશે, બરોબર છે? તો ડેફિનેટલી તમે ફ્રેન્ચાઇઝી લેવી હોય, એક દાળ પકવાનની ફ્રેન્ચાઇઝી એટલે બહુ બેસ્ટ કહેવાય કે અત્યારે લગી છે ને કોઈ સૌરાષ્ટ્રમાં મેં સાંભળ્યું નથી, કારણ કે સૌરાષ્ટ્રની આઈટમ છે દાળ પકવાન જોવા જાય તો। અને આ દાળ પકવાનનું એક કોઈ કહેવાય ફ્રેન્ચાઇઝી મોડેલ બહાર પાડતા હોય મેં નથી સાંભળ્યું, તો પેલું છે। તો ખરેખર એક મસ્તીની તમારે દાળ પકવાનની ફ્રેન્ચાઇઝી જોતી હોય, સ્પેશિયલી જે સૌરાષ્ટ્રની બહાર અમદાવાદ છે, બરોડા છે, એ સાઈડ આ બધા વસ્તુનો ટ્રેન્ડ હવે ધીરે ધીરે વધતો જાય છે, અહીંયા કાઠિયાવાડી પબ્લિક જાય છે, એટલે અહીંયા ખાસ કરીને અહીંયાની પબ્લિકને કોઈને જોતું હોય તો ડેફિનેટલી ઇન્ક્વાયરી કરી શકે। તો હવે આપણે ટેસ્ટિંગ પાર્ટની શરૂઆત કરવાના છીએ। પહેલી આઈટમ આપણી જે રેગ્યુલર દાળ પકવાન છે એ લીધી છે, એકવાર નજીકથી દેખાડી દઈ। વિવેકભાઈ નજીકથી દેખાડી દો, મસ્ત મજાના દાળ પકવાન રેડી થઈ ગયા છે આપણા, બરોબર છે? જનરલી તો મોસ્ટ ઓફ ખાધેલા જ હશે, રાજકોટ સૌરાષ્ટ્રના હશે એને તો, બરોબર? હજી આપણે બનાવીને આપણે પ્લેટ આપી દીધી એટલે આપણે પ્રોપર મિક્સ કરી લઈ, બરોબર છે? કારણ કે ઉપરથી 2 મસાલા નાખ્યા એટલે થોડાક
મિક્સ કરી લે ને તો નહીતર શું થાય ઉપરથી સ્પાઇસી ટેસ્ટ આવે. બરાબર છે. મસ્ત મજાના ગરમા ગરમ છે. એની ક્વોલિટી જોરદાર જ હોય છે. આપણે આની પહેલા વિડીયો શૂટ કરેલો જ છે. ખાસ હાઇલાઇટ એટલે કરવાનું હતું નવી બ્રાન્ચ ઓપન થઈ જાય એટલે. દાળ પકવાનની અહીંયા હજી ઘણી બધી વેરાયટી છે. એમાંથી આપણે હજી આના સિવાય બી જેટલી પોસિબલ થશે એ તમને ટેસ્ટિંગમાં દેખાડી છે. બાકી એકવાર મેનુ બી દેખાડી દેશે. બરાબર છે. પ્રાઇસ છે 50 રૂપિયા. અને એ સિવાય બીજી કઈ કઈ વેરાયટી છે એ બી તમને દેખાડી દે દાળ પકવાનમાં. સ્પેશિયલી આ લોકોના મિક્સ દાળ પકવાન અને મસાલા પકવાન એ બી ફેમસ છે. બરાબર છે. કંઈક પીઝા પકવાન બી છે, ચીઝ પીઝા પકવાન બી છે અને મા અંબે સ્પેશિયલ પકવાન બી છે. તો આપણે જોઈએ ક્યાં ક્યાં પોસિબલ થાય છે તમને દેખાડવાના તો એ બધા દેખાડી. તો હવે નેક્સ્ટ આઈટમ લઈ લઈએ આપણે. ચોક્કસ ટ્રાય કરજો. હવે સેકન્ડ આઈટમ મસાલા પકવાન, નહીં પણ ચીઝ મસાલા પકવાન. બરોબર છે. એની સ્પેશિયાલિટી જે કહી શકાય કે તમને બહુ ઓછી જગ્યાએ ટ્રાય કરવા મળે. મેઇન વસ્તુ મસાલા પકવાન જ આપણે ટ્રાય કર્યું હતું, પણ અત્યારે ભાઈ ચીઝનો ટ્રેન્ડ છે એટલે આપણે ઉપરથી ચીઝ બી એડ કરાવી દીધું છે. અને જોઈ લ્યો એકવાર લુક. આ વસ્તુમાં તમે રેસીપી આપણે દીધી જે બનતું હોય એ વસ્તુ તમને દેખાડી દે, તમને આઈડિયા આવી જ ગયો હશે. હકીકતમાં દાળ પકવાન અને મસાલા પકવાનમાં ડિફરન્સ શું છે. તો આપણે પેલામાં પકવાન આખો ભૂકો કરીને પછી દાળ એડ કરીને ચટણી વગેરે એડ કરી, પણ આ આખી વસ્તુ તમે જોયું પકવાન જે ઓરિજિનલ હોય ને આવડું મોટું હોય તમે જે ત્યાં જોવો છો એ પકવાન એમને એમ રાખ્યું આપણે. એની ઉપર આપણે જે 3-4 જાતની ચટણી છે એ એડ કરી, એ સિવાય સેવ એડ કરી, એ સિવાય મસાલા સિંગ પણ એડ કરી, અને જે ચણાની દાળ આપણે જે દાળ પકવાનમાં યુઝ થાય એ આખી ચણાની દાળ બી નાખેલી છે. જો તમને એમ ન લાગ્યું મકાઈના દાળ, પણ મકાઈના દાળ નથી, આ ચણાની દાળ છે. બરાબર. અને લાસ્ટમાં આપણી ચીઝ એડ કરી છે. તો ટેસ્ટ કરવાનું છે. બરાબર છે. આની મજા એક અલગ છે. બરાબર છે. ટેસ્ટ કરીએ આપણે. મજા આવી ગઈ. તો આઈટમ એ ટેસ્ટ કરી શકો. બહુ મસ્ત છે. કરો એન્જોય. તો લાસ્ટ આઈટમ દાળ પકવાનની વેરાયટીમાં જે આ લોકોની સ્પેશિયાલિટી બી કહી શકાય મિક્સ પકવાન. મિક્સ પકવાનમાં કન્ફ્યુઝ ના થતા. મિક્સ પકવાન એટલે જે આપણે દાળ પકવાન હોય એની સાથે એ લોકો સમોસા મિક્સ કરીને આપે છે એટલે એનું નામ છે મિક્સ પકવાન. દાળ પકવાન એમને તો તમે ટેસ્ટ કર્યું જ છે. સમોસા બી કર્યા છે. તો બેનું મિક્સ ખાવાની એક મજા જ અલગ છે. બરાબર છે. તમને બેનો પરફેક્ટ ટેસ્ટ કોમ્બિનેશન જોવા મળશે. ખરેખર કે ને દાળ પકવાનમાં અહીંયા જે વેરાયટી મળે ને તમને કદાચ બહુ ઓછી જગ્યાએ મળશે. આટલી ડિફરન્ટ વેરાયટી અને ખરેખર ખાવાની મજા આવે. 2 ઓપ્શન તમને મળી જશે. આપણે અત્યારે બહાર શૂટિંગ કરીએ છીએ. બહાર બી ટેબલ રાખેલા છે. અંદર તમારે બેસવું હોય તો અંદર બી વ્યવસ્થા છે મસ્ત મજાનું. એક દાળ પકવાનનો કહેવાય ને શોરૂમ છે એમ કહી શકીએ તો ચાલે. તો બસ ચાલો મળીએ નેક્સ્ટ આઈટમ સાથે. હવે એક આઈટમ આપણે મેગી ટેસ્ટ કરીએ. અહીંયા સેન્ડવિચ બી મળી જશે, છાશ છે, ચા છે, આ બધી વસ્તુ મળી જશે. મેગીમાં બી તમને 5 આઈટમ મળી જશે. આપણે આ રેગ્યુલર મેગી લીધી છે. બરાબર. સોરી, રેગ્યુલરની ચીઝવાળી મેગી લીધી છે. મસાલા મેગી જે રેગ્યુલર આવે એ હોય. આપણે આ ચીઝ લીધી છે. આ સિવાય તડકા મેગી છે, બટર મેગી છે, અલગ અલગ ઘણી છે. બરાબર. વાહ, ગરમા ગરમ શિયાળાની ઠંડીમાં મજા આવે. ચીઝ હરેક વસ્તુમાં ટેસ્ટને એક અલગ લેવલે લઈ જવાની ટ્રાય કરતું હોય છે. જે ચીઝ લવર હોય એ હરેક વસ્તુમાં ચીઝ નાખતા જ હોય. બરાબર છે. ખાવાની મજા આવે. તમારે બી મોજ માણવી હોય, દાળ પકવાન છે, સેન્ડવિચ છે, મેગી છે, રજવાડી ચા છે, તો 100% તમે અહીંયા આવી શકો છો. લોકેશન મેં તમને આગળ કહી જ દીધું છે. બરાબર. અને એમની બીજી બ્રાન્ચ જામ ટાવર રોડ ઉપર બી છે, તો અહીંયા બી જઈ શકો છો. તો હવે આ બ્લોગને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરી દઈએ. બહુ મોટો નથી કરવો. હવે 100% એકવાર આવજો, રિકમેન્ડેડ કરું છું. અને આવી કોઈ અલગ અલગ જગ્યા તમારા ધ્યાનમાં હોય તો ડેફિનેટલી સજેસ્ટ કરજો. રાજકોટ છે, બીજા સિટીમાં છે, અમદાવાદમાં છે, ગમે ત્યાં હોય. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.